દેવભૂમિ દ્વારકા ઔદ્યોગિક પ્રદૂષણથી ખેતી વિહોણા થતા ઓખા મંડળના ખેડૂતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં મહાકાય ઉદ્યોગોના કારણે પોતે પાયમાલ થઈ ગયા હોવાનો આસપાસના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ત્યારે ખેડૂતોએ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાના મોટા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં ખાસ કરીને ઓખા મંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ તેમજ RSPL ગઢી જેવા મહાકાય ઉદ્યોગો પણ આવેલા છે, જેના કારણે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ટાટા કેમિકલ દ્વારા ખેતરોમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, જે પાઇપલાઇનમાં અવારનવાર ગાબડા પડતા ખેતરોમાં દરિયાનું પાણી ફરી વળતા ખેતી બરબાદ થઈ રહી છે। તો બીજી તરફ ટાટા અને RSPL ગઢી કંપની દ્વારા કેમિકલ વેસ્ટ દરિયામાં નિકાલ કરાતો હોવાથી દરિયાઈ સૃષ્ટિ સમાપ્ત થઈ રહી હોવાનું પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। પરિણામે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા અનેક દરિયાઈ ખેડૂ બરબાદ થઈ ગયા છે। આ મામલે ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ખેડૂતોનું કહેવું છે, જેના વિરોધમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ થારી વાટકા અને પાવા વગાડી તંત્ર તેમજ સરકારને જગાડવા માટે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું।